ગુડ આફ્ટરનૂન. આજે આપણે અકાઉન્ટના એક ધોરણ 12ના અકાઉન્ટના એક ચેપ્ટરની વાત કરવા જઈ રહ્યા છીએ. શેર મૂડીના હિસાબો, જેને અંગ્રેજીમાં અકાઉન્ટિંગ ફોર શેર કેપિટલ કહેવાય છે. હવે શેર મૂડીના હિસાબો પહેલાં તો ચેપ્ટર સ્ટાર્ટ કર્યા પહેલાં શેર મૂડીના હિસાબો એટલે શું? હિસાબો તો એટલે સામાન્ય રીતે આપણે જે હિસાબ કરીએ છીએ તે. યસ ઓર નો? હિસાબો એટલે આપણે સામાન્ય રીતે હિસાબ કરીએ છીએ તે. શેર મૂડી એટલે પહેલાં તો કંપની સ્થાપવા માટે, કંપની માની લો, કંપની આપણે આ બનાવી, બરોબર? આ કંપની, તો કંપનીમાં સૌથી પહેલાં શેની જરૂર પડે? પૈસાની. કંપનીમાં સૌથી પહેલાં શું જરૂર પડે? પૈસાની. તો પૈસા વગર પહેલાં કાંઈ થાય નહીં. તો આપણી જેવા નાના લોકો અથવા તો મોટા લોકો કંપનીમાં શું નાખે? કંપની બનાવવા માટે કંપનીના શું નાખે? પૈસા. ફરીવાર આપણી જેવા નાના લોકો, નાનાય હોઈ શકે, મોટાય હોઈ શકે, મોટાય હોઈ શકે. આ શું છે? કંપની. માની લો આ શું છે? કંપની. હવે કંપની બનવા માટે પહેલાં તો શું જરૂર પડતી હશે? પૈસાની. પહેલાં શું જરૂર પડતી હશે? પૈસાની. તો માની લો પૈસાની જરૂર પડે તો કંપની જેને બનાવી છે એ પહેલાં શેર બહાર પાડે. શું બહાર પાડે? શેર. તો પ્રશ્ન થાય, શેર એટલે શું? તો કંપનીની મૂડીને નાના વિભાગોમાં વહેંચવામાં આવે તેને શેર મૂડી કહેવાય. તેને શું કહેવાય? શેર મૂડી. આપણે આગળ જોશું જેની કહેવાય ને કે ડેફિનેશન આગળ આવવાની જ છે, બરોબર છે? તો એ આગળ આવવાનું જ છે, આપણે જોશું. આપણે હળવે ચેપ્ટરની શરૂઆત કરીએ તો બધી જ વિગત, તમને બધી જ માહિતી આમાંથી ચેપ્ટરમાં નથી, બીકોમમાં જે આવવાનું છે એ પણ સાથે હું કહેતો જઈશ. અને આ ચેપ્ટરમાં શું ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે, તમારે શું કરવાનું છે આ ચેપ્ટર માટે, એ બધું જ પણ હું કહી દઈશ. પ્રસ્તાવનાથી આપણે સ્ટાર્ટ કરીએ તો પ્રસ્તાવના શું કહે છે? તો ઔદ્યોગિક ક્રાંતિના પરિણામથી બરોબર, ઔદ્યોગિક ક્રાંતિના પરિણામથી મોટા પાયે ધંધો કરવામાં આવે તો એકાકી વેપારી અને ભાગીદારી પેઢીની મર્યાદાઓને અનુલક્ષીને કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. હવે તમને પ્રશ્ન થાય, કંપની ક્યારે આવી? કંપનીનું સ્વરૂપ ક્યારે અસ્તિત્વમાં આવ્યું? પહેલાં શું હતું? તો કે એકાકી વેપારી પેઢી એટલે શું? તો કે માની લો મારે ધંધો શરૂ કરવો છે, તો હું શું કરતો? મારો ધંધો આમનામ નાખીને બેસી જતો. કઈ રીતે? તો કે એક દુકાન હોય, દુકાનમાં એકલો હું એને સંભાળતો. પછી એને લક્ષીને આગળ વધીએ તો ભાગીદારી પેઢી. હું માની લો એક્સ અને વાય બંનેને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. એક્સ અને વાયને બંનેને વિચાર આવ્યો કે આપણે બંને ધંધો સ્ટાર્ટ કરીએ. તો એક્સ ને વાય બંને ભાગીદારી પેઢીમાં ધંધો સ્ટાર્ટ કરે, બરાબર? તો બંને શું કરે? ધંધો સ્ટાર્ટ કરે. તો ધંધામાં એને લઈને એની જવાબદારી, તો ભાગીદારી પેઢીની જવાબદારી ભાગીદાર માટે અમર્યાદિત છે. તમને ખ્યાલ છે? તમે ચેપ્ટર વિભાગ એકમાં જોઈ લીધું છે, બરાબર? જેમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં તમે ભણ્યા છો કે એની ભાગીદારી પેઢીની અથવા તો ભાગીદારની જવાબદારી કેવી? અમર્યાદિત. પણ કંપની માટે જે શેર હોલ્ડરો છે એ કંપનીને સંભાળતા નથી. તો અહીંયા કોણ સંભાળે છે? તો કે બોર્ડ ઓફ ડાયરેક્ટર, મેનેજરો, બરોબર છે? આધુનિક યુગમાં ધંધા માટે મોટા પાયા પર મૂડીની જરૂર પડે છે, એ તો સાચી વાત છે. હવે માની લો આમ નામ તો ધંધો શરૂ થતો નથી. કંપનીને પોતાનું અલગ અસ્તિત્વને કાયદામાં આપેલ છે. તો ફરીવાર આપણે જોઈએ, સોરી મેં બીજી લાઈન કપાઈ ગઈ. આધુનિક યુગમાં, બરોબર છે, ધંધાને મોટા પાયાની મૂડીની જરૂર પડે છે. કંપની પોતાની મૂડીને અનેક વ્યક્તિઓ પાસેથી એકત્ર કરે છે. કેમ? એની આગળ મૂડી ના હોય એવું કહેવાય? તો કે હા, એની આગળ મૂડી ન હોય એટલે જ બીજા આગળ લે ને. તો માની લો એક્સ નામનો વ્યક્તિ છે. કોણ છે? આ એક્સ નામનો વ્યક્તિ છે. એ આ કંપનીમાં શું કરે? પૈસા ઇન્વેસ્ટ કરે, મતલબ એમાં શું કરે? એ પૈસા નાખે. તો એને શું મળશે? એક્સને શું મળશે? તો કે એના શેર. શું મળશે? એના
શેર મળશે તો એને શેર ઉપર શું મળશે? ડિવિડન્ડ. શું મળશે? ડિવિડન્ડ. એને શું મળશે? ડિવિડન્ડ. હા કે ના? બરાબર. તો આ રીતનું એક સેનામાં ઇન્વેસ્ટ કરશે. આવા તો હજારો લોકો હોય જે કંપનીમાં શું કરે? એના શેર ખરીદે. શેરના વાર્ષિક અથવા તો અર્ધવાર્ષિક શું મળે? એને ડિવિડન્ડ મળે. બરાબર છે. આગળ, આમ સંયુક્ત હિસ્સાવાળી કંપની એ વ્યક્તિઓનો સમૂહ છે. સંયુક્ત હિસ્સાવાળી કંપની એ વ્યક્તિઓનો શું છે? સમૂહ છે. આ તમારે એમસીક્યુમાં આવી શકે. આ તમારે એમસીક્યુમાં સંયુક્ત હિસ્સાવાળી કંપની એ વ્યક્તિઓનો શું છે? સમૂહ છે. બરાબર. તો આ તમારે યાદ રાખવાનું. હું તમને બધું જ કહેતો હતો ક્યાં તમારે વિકલ્પ આવશે, ક્યાં તમારે એક માર્ક્સનો આવશે. આ એક માર્ક્સમાં પણ કામ લાગે તેવું સેન્ટેન્સ છે, તેવું વાક્ય છે. બરાબર છે. આગળ, જેનો હેતુ કોઈ પ્રકારનો ધંધો કરી નફો કમાવાનો છે. બરાબર છે. કંપનીનો હેતુ શું છે? તો કે ધંધામાંથી શું કરવો? નફો. ધંધામાંથી શું કરવો? નફો. બરાબર છે. આગળ, કંપનીને પોતાનું અલગ અસ્તિત્વ કાયદા દ્વારા મળેલ છે. કંપનીને પોતાનું અલગ અસ્તિત્વ એટલે શું? તો કે તમે જોઈ લીધું, ભાગીદારી પેઢીનો એક્ટ કાયદો છે. પછી ભાગીદારી પેઢીનો એક કાયદો છે. પછી તો કે ભાગીદારી પેઢીનો એક કાયદો છે. પછી તો કે કંપનીનો પણ એક કાયદો છે, કંપનીઝ એક્ટ 2013. પહેલાં કયો હતો? તો કે 1956, 1956. અત્યારે 2013 છે. આગળ, કંપનીની સ્થાપના કરીને સંચાલન અને કંપનીનું વિસર્જન, કંપનીનો અંત પણ કાયદા પ્રમાણે જ થાય છે. યસ, કંપનીનું સંચાલન એ પણ કાયદા દ્વારા જ થાય અને કંપનીનું વિસર્જન એ પણ કાયદા દ્વારા જ થાય. જો કાયદાની બહાર રહીને કરવામાં આવે તો કંપનીએ સ્થાપી એ ગેરકાયદેસર ગણાય. ગેરકાયદેસર ગણાય. યસ ઓર નો? બરાબર. ફૂલ કોન્સન્ટ્રેશન ફ્રેન્ડ્સ. ભારતમાં સૌ પ્રથમવાર કંપની માટે અલગ કાયદો 1956માં બન્યો. મેં તમને પહેલાં કીધું, પહેલાં કંપની ધારો કયો હતો? 1956. હવે કયો છે? કંપની ધારો 1956. કંપનીઝ એક્ટ 1956 તરીકે ઓળખાય છે. હાલમાં મેં તમને કીધું કયો છે? હાલમાં 2013. હાલમાં સરકાર દ્વારા જૂના કાયદામાંથી ફેરફાર કરીને હવે નવો કંપની ધારો 2013 એટલે કંપનીઝ એક્ટ 2013 અમલમાં મૂકવામાં આવ્યો. બરોબર છે. આગળ, આ પ્રકરણમાં કંપની તેની મૂડી કેવી રીતે ઊભી કરે છે તેને લગતા બીજા અન્ય મુદ્દાઓની ચર્ચા કરીએ. બરાબર છે. તો કંપનીના પ્રકાર, કંપનીના કેટલા પ્રકાર છે. બરાબર. તો આ વખતના સિલેબસમાં આ બધું નીકાળી દેવામાં આવ્યું છે. આ બધું નીકાળી દેવામાં આવ્યું છે. પણ આપણે આ બધી વિસ્તૃત માહિતી આપણે મેળવવી છે, એટલા માટે હું બધું જ કવર કરવાનો ટ્રાય કરીશ. બરાબર છે. તો જો કંપનીના પ્રકાર કેટલા? કંપનીના પ્રકાર કેટલા? તો કંપની કાયદા દ્વારા સ્થાપિત કરીને કે કોર્પોરેશન. બરાબર છે. જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટેચ્યુટરી કંપનીઝ ઓર કોર્પોરેશન. બરાબર છે. તો એનો મતલબ શું થાય? તો અહીંયા લખેલું છે, કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા. ધ્યાન રાખજો, કેન્દ્ર છે અને અથવા કોણ છે? રાજ્ય. અને તો બંને આવે, પણ કેન્દ્ર અથવા રાજ્ય એટલે બેમાંથી કોઈ પણ એક સરકાર દ્વારા પસાર કરાયેલા ખાસ કાયદા હેઠળ નોંધાયેલ કે સ્થપાયેલ કંપની કે કોર્પોરેશન. માની લો કેન્દ્ર સરકારે કોઈ ખાસ કાયદો પસાર કર્યો, એના હેઠળ આ કંપની સ્થાપવામાં આવી. તો એને કઈ કંપની કહેવાય? કાયદા દ્વારા સ્થાપિત કંપની કે કોર્પોરેશન. કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન કહેવાય. એવી કોઈ કંપની છે એવું કે એક્ઝામ્પલ આપી શકું? તો કે હા. કોણ? તો કે ધી ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ. બરોબર છે. આ એનું શું છે? એક્ઝામ્પલ છે. બીજું એક્ઝામ્પલ, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ. ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ. હા, એ પણ છે એનું એક્ઝામ્પલ. બરોબર છે. ઉદાહરણ આ બધા કહી શકાય. આગળ, નોંધાયેલી કંપની, રજિસ્ટર્ડ કંપની એટલે શું? તો કે જે ભારતીય કંપની ધારો 2013માં નોંધાયેલી હોય તેને શું કહેવાય?
નોંધાયેલી કંપની, બરાબર છે. હવે નોંધાયેલી કંપની બે રીતે હોઈ શકે, એક તો ખાનગી કંપની, એક તો જાહેર કંપની. જોઈએ, કંપની ધારા અનુસાર સ્થપાયેલી કે નોંધાયેલી કંપની મોટાભાગની કંપનીઓની સ્થાપના પ્રકાર થયેલી હોય છે. કઈ કઈ? ફરી વખત, કંપની ધારા અનુસાર સ્થપાયેલી કે નોંધાયેલી કંપનીઓ મોટાભાગની કંપનીઓની સ્થાપના આ પ્રકારે થયેલી હોય છે. કયા પ્રકારે? તો કે જો, કંપની ધારો 2013, ભારતીય કંપની ધારો 2013 મુજબ જે કંપનીની નોંધાયેલી છે તેના મુખ્ય બે પ્રકાર છે, એક તો ખાનગી કંપની અને એક જાહેર કંપની. હવે તમને પ્રશ્ન થાય, ખાનગી કંપની, જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રાઇવેટ કંપની, તો એ શું છે? એમ તો જુઓ, કંપની કે જે પોતાના નિયમન પત્ર, જેને કહેવાય આર્ટિકલ ઓફ એસોસિએશન, ઇંગ્લિશમાં એને શું કહેવાય? આર્ટિકલ ઓફ એસોસિએશન, બરોબર છે, દ્વારા આ રિસ્ટ્રિક્શન છે એના ઉપર. શું છે આ? એની રિસ્ટ્રિક્શન, મતલબ આ કરી શકે નહીં, મતલબ આની ઉપર જઈને કાર્ય કોઈ પણ કરી શકે નહીં. જો સભ્યોના શેર ફેરબદલ કરવાનો અધિકાર ઉપર નિયંત્રણ મૂકે. એટલે શું? તો કે મારી આગળ મેં શેર ખરીદ્યા, મેં શું કર્યા? શેર ખરીદ્યા. હું શેરને બીજાને વેચી શકું નહીં, હું આ શેર બીજાને વેચી શકું નહીં. તો એના ઉપર શું છે? મારી ઉપર એક શું છે આ? તો કે મારી ઉપર આનો એક મેકવામાં આવેલો છે, શું? રિસ્ટ્રિક્શન મેકવામાં આવી છે. તો કે આ શેર મેં એકલા પરચેસ કરી લીધા, હું બીજાને વેચી શકીશ નહીં. બીજો એ રિસ્ટ્રિક્શન છે, શું છે? તો કે સભ્યોની સંખ્યા 200થી વધુ નહીં હોવી જોઈએ. હવે 200 સુધી હોય તો ચાલે, પણ 200થી વધુ, 201 થાય તો પણ આ ખાનગી કંપની કહેવાય નહીં. ખાનગી કંપનીની આ એક શું છે? મર્યાદા છે. તો કે બે મર્યાદા થઈ હજી આપણે જોઈએ, બરાબર. ત્રીજી મર્યાદા, તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા પર પ્રતિબંધ છે. હા, આ પણ મસ્ત પોઈન્ટ છે. શેર ખરીદવા છે કે ડિબેન્ચર ખરીદવા છે. હવે માની લો જાહેર કંપની, હમણાં હું સમજાવું, એમાં તમે જોશો, એમાં હું કહીશ કે જાહેર કંપની છે ને એ બહારના વ્યક્તિ એટલે કોણ? તો કે જાહેર જનતા એને શેર ખરીદવા માટે આમંત્રણ આપે. જ્યારે ખાનગી કંપની હોય તો કે એ આમંત્રણ આપી શકે નહીં. આ બંનેના શું પૂછાય છે? તફાવત પૂછાય છે. આ બંનેના શું પૂછાય છે? તફાવત પૂછાય છે. તો આ બધા જ પોઈન્ટ તમારે લેવાના થશે, બરાબર છે. આગળ, ઓછામાં ઓછા 2 સભ્યો હોય છે. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? 2. અને વધુમાં વધુ, જ્યારે મેં અહીંયા પોઈન્ટ સમજાવ્યો, વધુમાં વધુ કેટલા હોય? 200. વધુમાં વધુ કેટલા હોય? 200, બરાબર. ખાનગી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે. ફરીવાર, ખાનગી કંપનીના નામની પાછળ શું લખાય? પ્રાઇવેટ લિમિટેડ. હવે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. આ એબીસી એન્ડ કંપની, આ એબીસી એન્ડ કંપની છે, અને આ એબીસી એન્ડ પ્રાઇવેટ લિમિટેડ છે. હવે કોઈ મને કોમેન્ટમાં જવાબ આપજો. કેમાં જવાબ આપશો? કોમેન્ટમાં, કે કઈ આમાંથી પહેલી કંપની છે કે બીજી કંપની છે, કે પહેલી ભાગીદારી પેઢી છે કે બીજી ભાગીદારી પેઢી છે. મને કોઈ કહેશે આ કંપની છે કે આ કંપની છે. હું તમારા જવાબની રાહ જોઈશ. પછી બીજા વિડીયોમાં હું તમને આનો જવાબ આપી દઈશ. આજે હું બધી જ થિયરી કવર કરી લઈશ, અને બીજા જે આની સાથે જે એક્ઝામ્પલ આવશે, ઉદાહરણ આવશે, એ સાથે જ હું તમને સમજાવતો જઈશ. પણ મારે આનો કોમેન્ટમાં જવાબ જોવે છે. હું તમારા જવાબની રાહ જોઈશ, બરાબર છે. આગળ, હવે જો ખાનગી કંપની હોય ને તો એની પાછળ, નામની પાછળ શું હોય? પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય. દાખલા તરીકે પંચવિલા કોટન પ્રાઇવેટ લિમિટેડ, તો પ્રાઇવેટ લિમિટેડ પાછળ વર્ડ આવ્યો, જોયું તમે? તો એને શું કહેવાય? ખાનગી કંપની. અપેક્ષા હાઇડ્રા પ્રાઇવેટ લિમિટેડ, આમાંય પ્રાઇવેટ લિમિટેડ આવ્યું, તો આને શું કહેવાય? ખાનગી કંપની. નવા કંપની ધારા પ્રમાણે એક વ્યક્તિ દ્વારા પણ કંપનીની સ્થાપના કરી શકાય છે. શું? આવું પણ હોઈ શકે? હા, આવું પણ હોઈ શકે. એક વ્યક્તિ પણ કંપની સ્થાપી શકે, જેમાં કોઈ બીજું હોય જ નહીં, શેર હોલ્ડર હોય નહીં, એક જ શેર હોલ્ડર. કોણ? એક વ્યક્તિ જે કંપની ચલાવે છે તે પોતે. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200. જાહેર કંપનીમાં હમણાં આવશે, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ અનલિમિટેડ. તમે જેટલા રાખો એટલા, બરાબર.
પણ 7થી નીચે જવા જોઈએ નહીં. પણ એક વ્યક્તિ સ્ટાર્ટ કરી શકે કંપની, જેને કહેવાય એક વ્યક્તિની કંપની, ઇંગ્લિશમાં ઓપીસી, વન પર્સન કંપની. બરાબર, જે શું હોય મુખ્યત્વે ખાનગી કંપની જ હોય, અને ખાનગી કંપનીનો તો એ ભાગ છે. બરાબર, હવે જાહેર કંપની, ફ્રેન્ડ્સ યાદ રાખજો, જાહેર કંપનીમાં ઘણા પ્રકાર છે. જાહેર કંપની, જે કંપની ખાનગી કંપની નથી એ કંપની કેવી છે? જાહેર કંપની. એ કંપની કેવી છે? જાહેર કંપની. બરાબર, ખાનગી કંપની ન હોય એ કંપની કેવી હોય? જાહેર કંપની. જેમાં ઓછામાં ઓછા 7, મેં તમને કીધું હતું એમ, ઓછામાં ઓછા 7 ને વધુની કોઈ મર્યાદા છે નહીં. 1000 પણ ચાલે, 2000 પણ ચાલે, લાખ પણ ચાલે, અને કરોડ પણ ચાલે. બરાબર ને? આગળ, કંપનીના નામની પાછળ ફક્ત લિમિટેડ શબ્દ લખાય. જ્યારે ખાનગી કંપનીમાં પ્રાઇવેટ લિમિટેડ હતું, જ્યારે જાહેર કંપનીમાં શું છે? લિમિટેડ. હા કે ના? હા, હેનો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. કર્ણાવતી ટેક્સટાઇલ્સ લિમિટેડ. બરાબર, અહીંયા વર્ડ આવ્યો લિમિટેડ, તો આ જાહેર કંપની છે. ઇન્ફોસિસ ટેકનોલોજી લિમિટેડ, અહીંયા લિમિટેડ વર્ડ આવ્યો, તો આ પણ કઈ કંપની છે? જાહેર કંપની. સભ્યોની જવાબદારીના આધારે કંપનીના મુખ્ય 3 પ્રકાર છે. સભ્યોની જવાબદારી, તો શેરથી મર્યાદિત કંપની. શેરથી મર્યાદિત કંપની એટલે શું? શેરથી મર્યાદિત કંપની એટલે જો, જેમાં કંપનીના સભ્યોની એટલે કે શેર હોલ્ડર્સની જવાબદારી તેઓએ ખરીદેલા કંપનીના શેરની દાર્શનિક કિંમત જેટલી જ રહે છે. મોટાભાગની કંપનીઓ આ વિભાગમાં આવે છે. મતલબ સમજાવજો. એટલે કંપનીના શેર, ટોટલ શેર બહાર પડ્યા 500, ટોટલ શેર બહાર પડ્યા 500. શેર હોલ્ડરે પરચેસ પણ કેટલા કર્યા? 500. મતલબ વધુ ભરણું, અતિ ભરણું જેને કહેવાય, ઓછું ભરણું એટલે લઘુ ભરણું કહેવાય. હમણાં એ સમજાવવું આવે એટલે. બરાબર, પણ 500 શેર કંપનીએ બહાર પડ્યા, 500 શેર ખરીદી લીધા. શેરની કિંમત ₹10. શેરની કિંમત ₹10, તો ટોટલ કેટલા થાય? 5000. ટોટલ કેટલા થાય? 5000. 5K, કેનો મતલબ 1000, તો 5000. તો આ 5000 જેટલી જવાબદારી શેર હોલ્ડરની રહે. શેર હોલ્ડરે પરચેસ કર્યા 5000, આ ₹5000. બરાબર છે, તો ₹5000 શેર પરચેસ કર્યા તો ટોટલ 500 શેર મળશે. તો આ ₹5000 કંપનીને દેવા માટે શેર હોલ્ડરની જવાબદારી રહે. હવે શેર હોલ્ડર કોને કહેવાય? તો કે જે શેર આ 500 શેર પરચેસ કરે, કંપનીના જે શેર ધારક શેર પરચેસ કરે, શેર ધારક હું વર્ડ ન વાપરી શકું, હું વર્ડ વાપરી, જે વ્યક્તિ કંપનીના શેર ખરીદે એને શેર હોલ્ડર કહેવાય. જે વ્યક્તિ કંપનીના શેર ખરીદે એને શેર હોલ્ડર કહેવાય, સાદી ભાષામાં. બરોબર છે. આગળ, બાંયધરીથી મર્યાદિત કંપની. હવે શું બાંયધરીથી એટલે? તો કે કંપનીના વિસર્જન વખતે સભ્યોએ આપેલી બાંયધરી સભ્યોને માટે મર્યાદિત રહે છે. સામાન્ય રીતે બાંયધરીથી મર્યાદિત કંપની નફાના હેતુથી માટે નહીં, પરંતુ કળા, વિજ્ઞાન, સામાજિક કલ્યાણ, રમતગમત, સાંસ્કૃતિક જેવી વિવિધ પ્રવૃત્તિઓની ઉન્નતિ કે ફેલાવા માટે આપવામાં આવે છે. હવે આના એક્ઝામ્પલ શું છે? તો કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. બાંયધરીથી મર્યાદિત કંપની એટલે શું? પહેલાં તો અહીંયા હું સમજાવી દઉં, તમને આ શબ્દોમાં ખબર પડી નહીં. હું એક વર્ડ સમજાવું છું. કંપનીના વિસર્જન વખતે, કંપની માની લો કંપનીના અંતનો સમય આવ્યો, કંપની શું કરે છે? ફડચામાં જાય છે. કંપની કેમાં જાય છે? ફડચામાં. લોસ કરે છે, ખોટ જાય છે, વારાઘડીએ ખોટ. તો કંપની એની મિલકત જે હશે, એ શું કરશે? વેચી દેશે. કંપની જે મિલકત છે એ શું કરશે? વેચી દેશે. કોને? જાહેર જનતાને. બરોબર, જાહેર જનતાને શું કરશે? વેચી દેશે મિલકત. બરાબર. હવે એમાંથી જે પૈસા આવશે એ કંપની એની જેટલી દેવું છે, જેટલું કંપનીનું દેવું છે એ ચૂકવી દેશે. ભાઈ અમુક શેર હોલ્ડર બાંયધરી આપી હોય છે કે એટલા પૈસા, માની લો ₹5,00,000 હું આપીશ, એ કંપની ફડચામાં જાય અથવા તો વિસર્જન સમયે. તો જેવી કંપનીના શેર હોલ્ડર આવી બાંયધરી, કંપનીના સભ્યોએ આવી બાંયધરી આપેલી હોય તો એને બાંયધરીથી મર્યાદિત કંપની કહેવાય. બરાબર છે. આગળ, જવાબદારીથી અમર્યાદિત કંપની. ઉપર જો શું હતું? બાંયધરીથી મર્યાદિત કંપની. આ જવાબદારીથી અમર્યાદિત કંપની એટલે શું? તો હું વાંચું છું.
આ પ્રકારની કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત રહે છે. જો ખોટ કરતી કંપની તેના દેવા ચૂકવવા માટે તેની મિલકતો પૂરતી ન હોય તો, અથવા જો કંપનીના લેણદારોને પૂરેપૂરી ચૂકવણી ના થાય તો જરૂરી ફાળો સભ્યોએ આપવો પડે છે. એટલે શું? માની લો કંપની વિસર્જન થાય છે. કંપનીનું શું થાય છે? વિસર્જન. અને 5 લાખ રૂપિયા દેવાના છે. કેટલા? 5 લાખ રૂપિયા દેવાના છે. તો કંપની આગળ મિલકતો ટોટલ છે 3 લાખની. કંપની આગળ મિલકતો છે ટોટલ 3 લાખની. 2 લાખ રૂપિયા ઘટ્યા. 2 લાખ રૂપિયા ઘટ્યા. તો આ 2 લાખ રૂપિયા કંપનીના જે સભ્યો છે, સભ્યો કોણ છે? સભ્યો પાસેથી ઉઘરાવવામાં આવે છે. સભ્યો પાસેથી ઉઘરાવવામાં આવે છે. એને શું કહેવાય? જવાબદારીથી અમર્યાદિત કંપની. જવાબદારીથી અમર્યાદિત કંપની. બરોબર. હાલના કંપની ધારા આ પ્રકારની કંપનીઓ જોગવાઈ હોવા છતાં કંપનીના સભ્યો પર ખૂબ જ મોટી જવાબદારી ઊભી થતી હોવાના કારણે ભારતમાં આવી કંપની જોવા મળતી નથી. યસ, આવું તમે જુઓ ને તો આવું હવે આપણે જોતા નથી આવી રીતના. કારણ કે કેમ? તો કે આમાં તો ઓલરેડી લોસમાં જતી હોય, એમાં એના ભાગીદારોને, અથવા ભાગીદાર તો હું ન બોલી શકું, એના સભ્યોને જ કંઈ ન મળે. બરાબર છે? એના સભ્યોને જ છેલ્લે કાંઈ ના મળે તો આવી કંપનીમાં રહેવાય નહીં. આવી કંપનીમાં રહેવાય નહીં. બરાબર. હવે એક ચાર્ટ આપેલો છે ગુજરાત બોર્ડની બુકમાં, તો મસ્તીનો ચાર્ટ છે, એ તમને સમજાવી દો. ભાઈ કંપનીના પ્રકાર તો મેં તમને પહેલાં કીધું, સ્થાપનાના આધારે અને નોંધણીના આધારે. સ્થાપનાના આધારે નોંધણીના આધારે. નોંધણીના આધારે હજી પેટા એક પ્રકાર છે, એનો શું છે? સભ્યોથી મર્યાદિત. સભ્યોથી મર્યાદિત 3. એક તો શેરની મર્યાદિત હોય, એક તો બાંયધરીથી મર્યાદિત હોય, અને એક અમર્યાદિત હોય. કેમથી? તો કે જવાબદારીથી. બરાબર. હવે શેરથી મર્યાદિત એના પેટા 3 પ્રકાર. એક તો કંપની કેવી હોય? જાહેર. એક તો કંપની કેવી હોય? ખાનગી. અને એક તો કંપની કેવી હોય? એક વ્યક્તિ કંપની, જેને 1 પર્સન કંપની પણ કહેવાય છે. બરાબર છે? સોરી. આગળ હવે મેં તમને કીધું, જ્યારે ચેપ્ટર મેં સ્ટાર્ટ કર્યું હતું, શેર મૂડી કોને કહેવાય? શેર મૂડી કોને કહેવાય? તો શેર મૂડીને સમજવા માટે હવે આપણે આગળ ટાઈમ આવી ગયો છે. તો શેર અને શેર મૂડીનો અર્થ. બરાબર. એનો અર્થ જોશું, સ્વરૂપ જોશું, એના પ્રકાર જોશું કે શેરના કેટલા પ્રકાર છે. તો જુઓ, કંપનીની મૂડીને શું કહેવાય? શેર મૂડી. કંપનીની મૂડીને શું કહેવાય? શેર મૂડી કહેવાય. જેને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. એવું પણ કહી શકીએ આપણે. કંપનીની મૂડીને નાના નાના વિભાગમાં વહેંચી દેવામાં આવે, જેને શેર કહેવાય છે. પણ કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય. મેં તમને પહેલાં ચેપ્ટર સ્ટાર્ટ કર્યું પહેલાં જ કીધું, કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય. પણ કંપનીની મૂડીને નાના નાના વિભાગમાં વહેંચી દેવામાં આવે, તેને શેર કહેવાય છે. આગળ આમ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. શેર કોને કહેવાય? શેર મૂડી કોને કહેવાય? આ વિકલ્પોમાં આવી શકે છે. બરોબર છે? તો એ તમારે યાદ રાખવાનું રહેશે. કંપની પોતાની મૂડી ઊભી કરવા કાયદા પ્રમાણે જરૂરિયાત મુજબ વિજ્ઞાપન પત્ર, જેને અંગ્રેજીમાં કહે પ્રોસ્પેક્ટસ, વિજ્ઞાપન પત્ર પ્રોસ્પેક્ટસ, બહાર પાડીને લોકોને તેના શેર ખરીદવા આમંત્રણ આપે છે. હવે કંપનીની નિયમ સિવાય, નિયમ શેમાં લખેલા હોય? કંપનીના બધી કંપની કેવી રીતે ચાલશે ને આમ ને તેમ ને બધું નિયમ કંપનીના બધા. તો કે નિયમન પત્રમાં હોય. કેમાં હોય? નિયમન પત્ર. પણ આના સિવાયની બધી જ વિગતો, નિયમ સિવાયની બધી જ બાબત કેમાં હોય? વિજ્ઞાપન પત્રમાં. કેમાં હોય? વિજ્ઞાપન પત્ર. બરોબર છે? કેમાં હોય? વિજ્ઞાપન પત્ર. કંપની કેટલા શેર બહાર પાડશે, કંપની કેટલા શેર જાહેર જનતાને બહાર પાડશે. બરોબર. આ બધી જ વિગતો, શેરની સંખ્યા કેટલી, શેરની કઈ કિંમતે બહાર પાડશું, મૂળ કિંમત કેટલી. બરાબર છે? આ બધી જ વિગતો વિજ્ઞાપન પત્રમાં લખેલી હોય છે. જે લોકો કંપનીના શેર ખરીદે છે તેને સભ્ય એટલે કે શેર હોલ્ડર કહેવાય છે. મેં તમને કીધું, જે વ્યક્તિ કંપનીના શેર ખરીદે તેને શું કહેવાય? શેર હોલ્ડર. જ્યાં સુધી શેરની માલિકી સભ્ય પાસે હશે ત્યાં સુધી કંપનીનો શેર હોલ્ડર કે સહમાલિક ગણાશે. જ્યાં સુધી કંપનીના શેર હોલ્ડર અથવા કોઈ સભ્ય આગળ હોય ત્યાં સુધી એ કંપનીનો શું ગણાય? માલિક.
હવે મારે એક બીજો પ્રશ્ન, ફ્રેન્ડ યાદ રાખજો, આ બીજો પ્રશ્ન પૂછ્યો, આ બીજો પ્રશ્ન, આ બીજો પ્રશ્ન, આ 100 કંપનીની મેક્સિમમ રકમ કેટલી છે? કંપનીની મેક્સિમમ રકમ 100 ઇન્ટુ 100ના ભાવે શેર કંપનીએ શેર બહાર પાડ્યા. 100 શેર છે અને 100ના ભાવે કંપનીએ શેર બહાર પાડ્યા, બરાબર છે? 100ના ભાવે ટોટલ કેટલા થયા? 10,000. ટોટલ કેટલા થયા? 10,000. હવે 10,000 એ 10,000 શેર એ નામના વ્યક્તિએ પરચેઝ યાની ખરીદી લીધા. એ નામના વ્યક્તિએ ખરીદી લીધા. તો માની લે આ એક શેર ખરીદ્યા છે કે કંપની ખરીદી છે? આ એ શેર ખરીદ્યા છે કે કંપની ખરીદી છે? મને આ ઓપ્શનમાં યાની કોમેન્ટમાં મને જવાબ આપજો, બરાબર છે? અમારે કોમેન્ટમાં જવાબ જોવે છે, હું તમારી જવાબની રાહ જોઈશ. જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, બરાબર છે, એ બધાને મારે કોમેન્ટમાં જવાબ જોવે છે, હું તમારી જવાબનું રાહ જોઈશ. શું ફરી વખત પ્રશ્ન મારો રિપીટ કરી દઉં? 100 શેર છે કંપનીના, મેક્સિમમ વિજ્ઞાપન પત્રમાં કેટલા લખેલા છે? 100 શેર. 100 શેર એને 100 રૂપિયે બહાર પાડ્યા અને એ નામનો વ્યક્તિ છે એને 100 શેર 100ના ભાવે બધા જ શેર કંપનીના પરચેસ કરી લીધા, બધા જ શેર કંપનીના ખરીદી લીધા. તો એ કંપની ખરીદી છે એને કે એના શેર ખરીદ્યા છે? એ કોઈ મને જવાબ આપશે, બરાબર છે? તો એ કોમેન્ટ દ્વારા મને માહિતી આપજો, હું આગળ વધું. જ્યાં સુધી શેરની માલિકી સભ્ય પાસે હશે ત્યાં સુધી કંપનીનો શેર હોલ્ડર કે સહમાલિક ગણાશે. શેર હોલ્ડર્સ માટે તેમણે ખરીદેલ કે ધારણ કરેલ કોઈ કંપનીના શેર તે કંપનીમાં તેમની માલિકીનું પ્રમાણ દર્શાવે છે. યસ ફ્રેન્ડ્સ. શું? તો કે શેર હોલ્ડરે જે શેર પરચેસ કર્યા ને શેરની માલિકી દર્શાવે. શું દર્શાવે છે? શેરની માલિકી. આગળ, દરેક શેરને એક નંબર ફાળવવામાં આવે છે. દરેક શેરને એક નંબર ફાળવવામાં આવે છે. શેર સ્થાનાંતરિત અને ફેરબદલી કરી શકાય તેવી મિલકત છે. ફ્રેન્ડ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ વારાઘડી MCQમાં આવે છે. શેર કેવી મિલકત છે? શેર કેવી મિલકત છે? શેર કેવી મિલકત છે? તો કેવી છે? સ્થાનાંતરિત અને ફેરબદલી કરી શકાય તેવી મિલકત છે, બરાબર. હવે આપણે શેરના પ્રકાર જોવાના છે. શેરના કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 2. પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. આ એક માર્ક્સમાં પણ આવી શકે અને MCQમાં આવી શકે. MCQમાં કઈ રીતે આવી શકે? શેરના કેટલા પ્રકાર છે? તો કે 2. એક માર્ક્સમાં કઈ રીતે આવી શકે? તો શેરના કેટલા પ્રકાર છે અને કયા? તો કે શેરના 2 પ્રકાર છે, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર, બરોબર છે. હવે પ્રેફરન્સ શેર કોને કહેવાય? તો પ્રેફરન્સ શેરની વાત આપણે કરવી છે. પ્રેફરન્સ શેરની વાત આપણે કરવી છે. હવે ફ્રેન્ડ્સ 1 કલાકનો લેક્ચર હું બનાવવાનો છું. 1 કલાકનો લેક્ચર હું બનાવવાનો છું. આઈ થિંક અત્યારે 27 મિનિટ સમથિંગ કંઈક થયું છે. તો આથી બધી જ માહિતી તમને મળે એવું હું પ્રયત્ન કરીશ કે મારી આગળ જેટલું જ્ઞાન છે આ ચેપ્ટરને લગતું બધું જ જ્ઞાન તમને પીરસીશ, બરાબર છે. તો તમે લેક્ચરને અંત સુધી જો એવી મારી આશા છે, બરાબર. હું સ્ટાર્ટ કરું. કંપની ધારા અનુસાર 2 શેરના પ્રકાર છે, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. પ્રેફરન્સ શેર કોને કહેવાય? તો કે જોઈએ. પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે તે શેર ધરાવતા સભ્યો કંપનીની હયાતી દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા નક્કી કરેલ દર મુજબ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર છે. એટલે શું? તો કે માની લો એ નામનો વ્યક્તિ છે, એને પ્રેફરન્સ શેર પરચેસ કર્યા અને આ બી નામનો વ્યક્તિ છે એને ઇક્વિટી શેર પરચેસ કર્યા અને આ ભાઈએ પ્રેફરન્સ શેર પરચેસ કર્યા, બરાબર. ઇક્વિટી શેર પરચેસ કર્યા, એ જેટલા પરચેસ કર્યા એ આપણે નથી જોવું. એ લિમિટેડ પ્રેફરન્સ શેર પરચેસ કર્યા એ આપણે નથી જોવું કેટલા પરચેસ કર્યા, પણ પ્રેફરન્સ શેર પરચેસ કર્યા. અને બી નામનો વ્યક્તિ છે ઇક્વિટી શેર પરચેસ કર્યા, કેટલા પરચેસ કર્યા એ આપણે જોવું નથી, કેટલા ખરીદ્યા એ આપણે જોવું નથી. તો શું જોશું? તો કે કંપની આ શેર પરચેસ કર્યા, ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, તો કંપની એના ઉપર શું આપે? ડિવિડન્ડ આપે. શું આપે? ડિવિડન્ડ. તો માની લો કંપનીને પ્રોફિટ થયો 1 લાખનો, આ 1 લાખનો કંપનીને શું થયો? પ્રોફિટ. તો સૌથી પહેલા ડિવિડન્ડ કોને મળે? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરને. પહેલા કોને ડિવિડન્ડ મળે? પ્રેફરન્સ શેર હોલ્ડર્સને. જો આ 1 લાખમાંથી વધે તો ફ્રેન્ડ્સ મારા શબ્દ ઉપર ધ્યાન દેજો. જો 1 લાખમાંથી પ્રેફરન્સ શેરને ડિવિડન્ડ આપ્યા બાદ
જો 1 લાખમાંથી રૂપિયા વધે તો જ ઇક્વિટી શેરને આપવાના, નકર આપવાની જરૂર છે નહીં. તો હવે તમને અહીંયા ખબર પડી ગઈ રિસ્ક કોને વધારે હોય છે, ઇક્વિટી શેરને કે પ્રેફરન્સ શેરને. અમારે કોમેન્ટમાં જવાબ જોઈએ છે. શેમાં જવાબ જોઈએ છે? કોમેન્ટમાં. બધાય મને જવાબ આપો એવી મારી આશા છે, બરોબર છે. તો હું અત્યારે જવાબ દેતો નથી. કોને વધારે રિસ્ક હોય, ઇક્વિટી શેર હોલ્ડર ને પ્રેફરન્સ શેર? ફરી વખત મારો પ્રશ્ન રિપીટ કરી દો. 1 લાખ ઇક્વિટી, 1 લાખ શું છે મારો આ વર્ષનો નફો. નફા ઉપરથી મારે હંમેશા પહેલાં મારે કોને ડિવિડન્ડ દેવું પડે? પ્રેફરન્સ શેર હોલ્ડરને. અને જો 1 લાખમાંથી 1 લાખ નફામાંથી જો કાંઈ રકમ વધે પ્રેફરન્સ શેરને ડિવિડન્ડ આપ્યા બાદ, તો જ હું ઇક્વિટી શેર હોલ્ડરને દઈ શકું. શું? ડિવિડન્ડ. નકર હું એને દઈ શકું નહીં. તો કોને પહેલાં આપવાનું? પ્રેફરન્સ શેર હોલ્ડર. કોને પછી આપવાનું? ઇક્વિટી શેર હોલ્ડર્સને. માની એને પહેલાં આપવાનું અને બીને પછી આપવાનું. હવે કોને રિસ્ક વધારે હોય છે એ હું કોમેન્ટમાં તમારા જવાબની રાહ જોઈશ, બરોબર છે. આગળ વધું. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપવા ચૂકવવા માટે ઇક્વિટી શેર હોલ્ડરની પહેલાં ડિવિડન્ડ ચૂકવાય છે, બરાબર. અને વિસર્જન સમયે માની લો ABC આ શું છે? એક કંપની છે. ABC શું છે? એક કંપની. હવે ABCને કંપની છે તો કંપની શું થાય છે? ફડચામાં. તો કંપનીનું વિસર્જન થાય છે. કંપનીનું શું થાય છે? વિસર્જન થાય છે, બરાબર. તમે મારી સાથે બોલજો. હું 2 વખત એટલા માટે બોલું છું તમને મગજમાં બેસી જાય. તો હું જે બોલું છું એ તમારે પણ બોલવાનું છે. હું 2 ફેરી બોલું તો એ તમારે 2 ફેરી બોલવાનું છે. આની પછી આ ચેપ્ટર તમારે જોવું પડશે નહીં. એ ગેરંટી મારી. પણ તમે આ કોન્સન્ટ્રેશનથી મારી સાથે ભણશો તો યસ. માની લો કંપની શું થાય છે? વિસર્જન થાય છે. તો સૌથી પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરને જેટલા પૈસા પ્રેફરન્સ શેરના પૈસા હોય એ બધા જ પૈસા દઈ દેવાના. કઈ રીતે? તો એક્ઝામ્પલ દ્વારા સમજાવું. કંપની ફડચામાં ગઈ અને એની મિલકત વેચીને 5 લાખ રૂપિયા મળ્યા. કેટલા રૂપિયા મળ્યા? 5 લાખ. માની લો પ્રેફરન્સ શેર હોલ્ડરો કેટલા લાખના હતા? 3 લાખના. કેટલા લાખના હતા? 3 લાખના. તો 2 લાખ વધ્યા ને તો પેલા 3 લાખ આમાંથી દઈ ગયો પ્રેફરન્સ શેર હોલ્ડરને. વધ્યા કેટલા? 2 લાખ. કેટલા વધ્યા? 2 લાખ. જો વધે તો જ આને ઇક્વિટી શેર હોલ્ડરને દેવાના. જો ન વધ્યા હોત તો ના દેત. તો સૌથી પહેલા હક કોનો આવે? કંપનીના વિસર્જન સમયે મૂડી પરત કરવાનો પ્રેફરન્સ શેર હોલ્ડરનો. પછી કોનો આવે? ઇક્વિટી શેર હોલ્ડરનો, બરાબર ને. તો આમાં રિસ્ક કોને વધારે હોય એ હું કોમેન્ટમાં તમારી જવાબની રાહ જોઈશ, બરાબર. તો મેં જેમ કીધું એમ, બરાબર. વિસર્જન સમયે મૂડી પરત મેળવવા માટે ઇક્વિટી શેર ધરાવતા સભ્યોને અગ્ર હક આપવામાં આવે છે. તેમજ કંપનીના વિસર્જન સમયે મૂડી પરત કરવા માટે ઇક્વિટી શેર ધરાવતા સભ્યો કરતાં અગ્ર હક આપવામાં આવે છે. કોને આપવામાં આવે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને. પ્રેફરન્સ શેરના પ્રકાર. આ પણ ફ્રેન્ડ્સ ખાલી આ વર્ષે તમારા સિલેબસમાં છે નહીં, પણ મારે તમને બધી જ માહિતી આપવી છે. એટલા માટે હું તમને બધું જ સમજાવવાનો છું. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એન્ડ નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, જેને ઇંગ્લિશમાં પણ એ જ કહેવાય, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એન્ડ નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. વોટ ઇઝ અ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર? ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે શું? તો કે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં હું તમને નામ સમજાવી દઉં ફ્રેન્ડ્સ. તો માની લો આ પહેલું વર્ષ, આ બીજું વર્ષ, આ ત્રીજું વર્ષ, આ ચોથું વર્ષ, આ 5મું વર્ષ. માની લો આ વખતે શું છે? 5 લાખની ખોટ. બીજા વર્ષે શું છે? 3 લાખની ખોટ. હું ખોટ બોલું છું ફ્રેન્ડ્સ. ત્રીજા વર્ષે શું છે? 1 લાખની ખોટ. પણ ચોથા વર્ષે માની લો 5 લાખનો નફો છે. મેં જે કુંડાળું કર્યું, મેં જે ગોળ કર્યું ત્યાં શું છે? નફો. અને બાકી બધે શું છે? ખોટ. પહેલા વર્ષે 5 લાખની ખોટ, બીજા વર્ષે 3 લાખની ખોટ, ત્રીજા વર્ષે 1 લાખની ખોટ. તો હવે શું થશે આમાં? જો આને પહેલા વર્ષનું ડિવિડન્ડ માની લો 10,000 છે, બીજા વર્ષનું ડિવિડન્ડ 5,000 છે, ત્રીજા વર્ષનું ડિવિડન્ડ માની લો 1,000 છે. તો આ બધા વર્ષનું ડિવિડન્ડ ક્યુમ્યુલેટિવ એટલે 10,000 પ્લસ 5,000 પ્લસ 1,000 16,000. અહીંયા પ્રોફિટ છે, यानी કે નફો છે, તો અહીંયા દેવું પડે. જ્યાં નફો અહીંયા ડિવિડન્ડ દેવું પડે. તો જેને ભેગું થાય ને
પાછલા વર્ષનું ભેગું કરીને અપાતું હોય આગલા વર્ષે, ત્યાંની જ્યાં નફો હોય ને અપાય. માની લો પહેલા વર્ષે ખોટ, બીજા વર્ષે ખોટ, ત્રીજા વર્ષે ખોટ, તો ચોથા વર્ષે શું છે? નફો છે. આપણા એક્ઝામ્પલમાં મેં લખાયું એમ. તો કે હા, તો કે ચોથા વર્ષે પાછળના 3 વર્ષનું ડિવિડન્ડ અપાય ને ભેગું કરીને, એમ આપણા એક્ઝામ્પલમાં ભેગું કરીને કેટલું થાય? 16 લાખ. 10 + 5 + 1 16,000. તો એ ડિવિડન્ડ ચોથા વર્ષના સહિત, ચોથા વર્ષનું 5,000 છે, ચોથા વર્ષનું 5,000, તો ટોટલ કેટલું થયું? 21,000. 21,000 ક્યાં આપવાનું? ચોથા વર્ષે. 21,000 ને 21,000 ક્યાં આપવાનું? ચોથા વર્ષે. તો આને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવાય. હવે ચોથા વર્ષે અપાતું ન હોય, આ બધા ડિવિડન્ડ ચોથા વર્ષે અપાતું ના હોય અને ખાલી ચોથા વર્ષનું તે 5,000 આપવાનું હોય, તો આને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવાય. નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવાય. આ તમને ફ્રેન્ડ સમજાણું ન હોય તો થોડોક વિડીયો પાછળ ફરી વખત આ એક્ઝામ્પલને જોઈ લો, એટલે તમને જરૂર ને જરૂર ગેરંટી હું આપું, આ એક્ઝામ્પલ સમજી લેશો તો આ પોઈન્ટ તમારો ક્લિયર થઈ જશે. કોને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવાય, કોને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવાય. બરાબર છે. હું આ થિયરી વાંચવા રહેતો નથી, કારણ કે મેં સમજાવ્યું જ છે. રિડીમેબલ અને ઇરિડીમેબલ, આને પણ હું એક્ઝામ્પલ દ્વારા જ સમજાવવાનો ટ્રાય કરીશ. માની લો મેં શેર બહાર પાડ્યા, શેર કે ડિબેન્ચર, માની લો શેરની જ વાત કરું. મેં શેર બહાર પાડ્યા 5 વર્ષ માટે. કેટલા વર્ષ માટે? 5 યર માટે. કેટલા યર માટે? અથવા તો 5 વર્ષ માટે. તો આ 5 વર્ષ પછી હું આપને પરત કરી દઈશ, અને હું પરત કરી દઈશ. તો પરત કરી દઉં તો એને રિડીમેબલ કહેવાય. 5 વર્ષ માટે સ્પેસિફિક ટાઈમ પીરિયડ માટે જ બહાર પાડ્યા અને એને પરત કરાવી શકાય. એને હું 5 વર્ષ પછી પરત કરી દઈશ, તો પરત કરી દે એને રિડીમેબલ કહેવાય. અને 5 વર્ષ પછી બહાર પાડ્યા, 5 વર્ષ પછી હું પરત કરી નહીં શકું, તો એને ઇરિડીમેબલ કહેવાય. અને પરત કરી શકાય તેવા શેર ને પરત ન કરી શકાય તેવા શેર. આ એક્ઝામ્પલ પણ ન સમજાણું તો ફ્યુ મિનિટ પાછળ લ્યો ફ્રેન્ડ્સ, અને ફરી વખત એક ફેરી સાંભળી લ્યો આ વિડીયો, તો તમને પાક્કું ને પાક્કું ખબર પડી જશે. આગળ પાર્ટિસિપેટિંગ preference share and non-participating preference share. Participating preference share and non-participating preference share. કોને participating preference share કહેવાય? યાની જો આમાં તમારે સમજવું જરૂરી છે, એટલા માટે હું આ વાંચું છું. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર ધરાવતા પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને કંપની દ્વારા નક્કી કરેલા દર મુજબ ડિવિડન્ડ મળે છે. પ્રેફરન્સ શેર હોલ્ડરને પહેલાં તો શું હોય? જે ડિવિડન્ડ મળવાનું છે, જે દરે ડિવિડન્ડ મળવાનું છે. હા, હું તમને આ પોઈન્ટ સમજાવતા ભૂલી ગયો. પ્રેફરન્સ શેર હોલ્ડરનું ડિવિડન્ડ કેવું હોય? ફિક્સ હોય. 10% તો 10%, 15% તો 15%, 12% તો 12%. બરાબર છે. તો આવું ફિક્સ હોય. અને આની ઉપર પણ ડિવિડન્ડ મળે, આની ઉપર પણ ડિવિડન્ડ મળે 10%. માની લો 10% તો ફિક્સ જ છે, 10% આપવાના. શું મેં આ એક્ઝામ્પલ લીધા એટલા જ મળે એવું નથી. વધુ પણ હોય ને ઓછા પણ હોય. 9% હોય, 12% હોય, 20% હોય, 25% હોય, 50% પણ હોય. પણ આવું ફિક્સ ડિવિડન્ડ હોય. પણ આ ફિક્સ ડિવિડન્ડની ઉપર પણ કંઈ ડિવિડન્ડ આપવામાં આવે તો એને પાર્ટિસિપેટિંગ ડિવિડન્ડ કહેવાય. અને ન આપવામાં આવે આ ફિક્સ ડિવિડન્ડ સિવાય તો નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવાય. બરાબર છે. આ પણ એક્ઝામ્પલ થોડી ફ્યુ મિનિટ પાછળ ને આ પણ એક ફેર એક્ઝામ્પલ જોઈ લેજો, પાક્કું ને પાક્કું તમારા મગજમાં બેસી જશે. હવે હું કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર અને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર એની વાત કરું. એમાં શું હોય? તો કે માની લો 5 લાખના તમે પ્રેફરન્સ શેર ખરીદ્યા. 5 લાખના પ્રેફરન્સ શેર તમે પરચેઝ કર્યા, મતલબ તમે શું કર્યા? ખરીદ્યા. બરાબર ને? તો આ 5 લાખને 5 વર્ષ બાદ મારે શું કરવાના છે? એનું શું થઈ જશે? કન્વર્ટ થઈ જશે. યાની હું શું કરીશ? એને રૂપાંતર કરીશ. હવે રૂપાંતર કરી શકાય ઇક્વિટી શેરમાં. પ્રેફરન્સ શેર મેં ખરીદ્યા હતા ને, ઇક્વિટી શેરમાં 5 વર્ષ પછી જો આને હું રૂપાંતર કરી શકું ઇક્વિટી શેરમાં, તો એને શું કહેવાય? કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર. અને જો રૂપાંતર ના કરી શકું તો એને કહેવાય નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર. નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર. આઈ થિંક તમને ખબર પડે છે. આ પણ એક્ઝામ્પલ તમને ના સમજાણું હોય તો ફ્યુ મિનિટ પાછળ લ્યો અને જોઈ લો કે કઈ રીતના મેં એક્ઝામ્પલ આપેલા, અને તમને બધી જ માહિતી મગજમાં બેસી જાય. આગળ વધું. ઇક્વિટી શેર. યસ ફ્રેન્ડ્સ, આ પણ એક હું તમને કહેતા ભૂલી ગયો હતો. પ્રેફરન્સ શેરનું બીજું નામ શું છે? પસંદગીના શેર. ફ્રેન્ડ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પસંદગીના શેર. પસંદગીના શેર. પ્રેફરન્સ શેરનું બીજું નામ શું? પસંદગીના શેર.
હવે ઇક્વિટી શેરને ઓર્ડિનરી શેર પણ કહેવાય. ઇક્વિટી શેર અથવા તો ઓર્ડિનરી શેર. વોટ ઇઝ અ ઇક્વિટી શેર ઓર ઓર્ડિનરી શેર? એના તો આપણે શું છે એની વિશે વાત કરીએ. ઇક્વિટી શેર અને ઓર્ડિનરી શેર. જે શેર પ્રેફરન્સ શેર નથી તેવા શેરને કેવા કહેવાય? ઇક્વિટી શેર. જે શેર પ્રેફરન્સ શેર નથી તેવા શેરને કેવા કહેવાય? ઇક્વિટી શેર. યસ ઓર નો? યસ. ઇક્વિટી શેર ધરાવનારા કંપનીની સભામાં મતદાન કરવાનો અધિકાર મળે. હવે આ માહિતી આપણે મેળવી. કંપનીના મતદાન કરવાનો અધિકાર મળે કોને? ઇક્વિટી શેર ધારકોને. પ્રેફરન્સ શેર ધારકોને મળતો નથી. કેમ ના મળે? તો કે એનું ડિવિડન્ડ કેવું હોય? ફિક્સ. એનું ડિવિડન્ડ કેવું હોય? 10% છે, 12% છે, 15%. માની લો આપણે 10% રાખીએ તો 10% એનું ડિવિડન્ડ કેવું છે? ફિક્સ. હવે આવે કે ન આવે કાંઈ ફરક પડે? કાંઈ ફરક પડે? કાંઈ ફરક પડે ના પડે. બરાબર. તો જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરને રિસ્ક કેવું હોય? વધારે હોય તો એને મતદાન કરવાનો અધિકાર છે. જ્યારે આનું તો ડિવિડન્ડ ફિક્સ છે તો આને કાંઈ આવવાની જરૂર છે નહીં. કોને? તો કે પ્રેફરન્સ શેર ધારકોને. હે ને? આગળ જોઈએ. કોને મતદાન કરવાનો અધિકાર છે? ઇક્વિટી શેર ધારકોને. પ્રેફરન્સ શેર પર નક્કી થયેલા દર પર ડિવિડન્ડ આપ્યા બાદ વધતા નફા પર ઇક્વિટી શેર પર કંપનીના સંચાલકોએ કરેલ ભલામણને કંપનીના શેરહોલ્ડરની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને ડિવિડન્ડ આપવામાં આવે છે. હા, પ્રેફરન્સ શેરને આપી દીધા બાદ જો ડિવિડન્ડ આપવાનું હોય તો હજી એના માટે પણ એક સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવે પછી જ ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવાનું. તો એને સૌથી વધુ રિસ્ક કોને હોય? ઇક્વિટી શેર હોલ્ડરને. હા કે ના? હા કે ના? હા. હે ને? કંપનીનો ચાલુ વર્ષનો નફો, તેના પાછલા વર્ષનો નફો, કંપનીની એકત્રિત અનામતો, તેના ભવિષ્યના નફાની શક્યતાઓ તેમજ સંચાલકોની નીતિને ધ્યાનમાં રાખીને દર વર્ષે કંપની દ્વારા ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપવામાં આવે. કંપનીને દર વર્ષે શું આપવામાં આવે? ડિવિડન્ડ આપવામાં આવે. હવે ડિવિડન્ડના ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપવામાં આવે એ તો પાકું. પણ કયો નફો? પાછલા વર્ષનો નફો, આ વર્ષનો નફો, અનામતો. માની લો આ વર્ષે ખોટ છે પણ અનામત આપણી આગળ પડી છે, ડિવિડન્ડ આપી શકાય? તો કે આપી શકાય. બરોબર છે. કંપનીના વિસર્જન વખતે કંપની પાસે રહેલ બાકી રકમમાંથી પ્રેફરન્સ શેરની મૂડીની રકમ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પરત કર્યા બાદ જ ઇક્વિટી શેરની રકમ પરત કરવામાં આવે છે. મતલબ ઇક્વિટી શેર હોલ્ડર્સનો અધિકાર મળે છે એ રકમ ઉપર. સૌથી પહેલા પ્રેફરન્સ શેરને આપી દેવાની અને કંપની ફડચામાં જાય ત્યારે સૌથી પહેલા કોને આપી દેવાની? પ્રેફરન્સ શેરને. વધે તો જ ઇક્વિટી શેરને મળે, નકર મળે નહીં. ઇક્વિટી શેર મૂડી કંપનીની મુખ્ય શેર મૂડી કહેવાય. ઇક્વિટી શેર મૂડી કંપનીની. આ પણ એક્ઝામ MCQ અથવા તો એક માર્ક્સમાં આવી શકે. ઇક્વિટી શેર મૂડી કંપનીની મુખ્ય મૂડી કહેવાય છે. કંપની પ્રમાણે ઇક્વિટી શેરની શેર દીઠ કિંમત ઓછામાં ઓછી 1 હોવી જોઈએ. ફ્રેન્ડ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વિટી શેરની ઓછામાં ઓછી કિંમત કેટલી હોવી જોઈએ? 1. ઇમ્પોર્ટન્ટ છે આ 2 પોઈન્ટ મેં જે કર્યા. ઇક્વિટી શેરની ઓછામાં ઓછી કિંમત 1. ઇક્વિટી શેરની ઓછામાં ઓછી કિંમત 1. ઇક્વિટી શેર મૂડી કંપની માટે શું છે? મુખ્ય શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી કંપનીની મુખ્ય શું છે? શેર મૂડી. બરોબર છે. અને મોટા સંજોગોમાં કંપનીની શેર મૂડી મૂળ કિંમત ₹1 અથવા 10 અથવા 100 હોય છે. યાની હું 99 રાખું ચાલે નહીં? ચાલે નહીં એવું મેં કીધું કંઈ? શું લખ્યું જુઓ, વાંચો હરખું. વર્તમાન સંજોગોમાં મોટાભાગની કંપનીની શેર મૂડી કિંમતે ₹1 અથવા 10 અથવા તો 100 હોય તો 99 ચાલે નહીં? ચાલે નહીં. ₹1 હોય અથવા તો 10 હોય અથવા તો 100 હોય. બરાબર છે. તો આગળ વધો. જો તફાવત છે, આ તફાવત મેં જે ઉપર ભણાવ્યું છે આ તમારે શું છે? હોમવર્ક. આ શું છે? હોમવર્ક. શું વાંચવા માટે શું છે? હોમવર્ક. આ એક ફેરી વાંચી લેશો. જો ન સમજાય તો કોમેન્ટમાં શું લખ્યું મેં? કોમેન્ટમાં મને જણાવજો આ પોઈન્ટ મને સમજાણો નથી. તો એ પોઈન્ટ હું નેક્સ્ટ વિડીયોમાં સમજાઈ દઈશ. એ મારી ગેરંટી. હા કે ના? હા. હે ને? હવે શેરનું વર્ગીકરણ જલ્દી જોવાનું છે. તો હું આમાં બધી જ વસ્તુ વાંચવા જઈશ નહીં. એક્ઝામ્પલ દ્વારા જ આ બધું સમજાવી દઈશ. અને આના સમ પણ આવશે તો ગેરંટી મારી આ ચેપ્ટર તમારા ગળે સુધી સાંજે જગાડતા પણ તમને આ ચેપ્ટર પૂછશે ને તો એ મારી મોઢે હશે. એ મારી ગેરંટી ફ્રેન્ડ્સ.
પણ આ વિડીયોને નેક્સ્ટ તક જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. શેર મૂડીનું વર્ગીકરણ. સત્તાવાર મૂડી. સત્તાવાર મૂડી એટલે સામાન્ય રીતે હું તમને મારી સામાન્ય ભાષામાં સમજાવી દઉં. હું આ બધું વાંચવા જઈશ નહીં, બરોબર? આ બધું વાંચવા જઈશ નહીં. સત્તાવાર મૂડી એટલે કંપની વધુમાં વધુ એટલી મૂડી બહાર પાડી શકે. મૂડી એટલે નહીં. સમજો, શેર મારે 5000 શેરમાં લખેલા, વધુમાં વધુ વિજ્ઞાપન પત્રમાં લખેલું હોય. ક્યાં લખેલું હોય? વિજ્ઞાપન પત્રમાં. તો તમારો પહેલાં તો 5000 એ સત્તાવાર મૂડી. 5000થી વધુ શેર હું બહાર પાડી શકું નહીં. તમારી વધારામાં મૂડી કેટલી? 5000. શેરની કિંમત ₹10. શેરની કિંમત ₹10. તો ટોટલ રૂપિયા કેટલા થયા? તો કે 5000 શેર ઇન્ટુ 10 એટલે 50000. બરાબર? 50000 રૂપિયાથી વધારે હું શેર બહાર પાડી શકું નહીં. હવે મને પ્રશ્ન થાય, શું આનાથી વધારે હું શેર બહાર પાડી શકું? તો પહેલો જવાબ તમારો શું જોવે? ના પાડી શકું. પહેલો જવાબ તમારો શું જોવે? ના બહાર પાડી શકું. બીજો જવાબ કહેવાનો, હા, કંપનીની સભામાં ઠરાવ પસાર કરીને અને વિજ્ઞાપન પત્રમાં ફેરફાર કરીને. ફરીવાર જવાબ, મારો પ્રશ્ન હું રિપીટ કરું. શું સત્તાવાર મૂડીથી વધુ મૂડીને હું બહાર પાડી શકું? પહેલો જવાબ તમારો જોવે ના બહાર પાડી શકું. અને બીજો જવાબ બંને સાથે જ દેવાના, હા બહાર પાડી શકું. કારણ તો કે વિજ્ઞાપન પત્રમાં ફેરફાર કરીને અને ખાસ ઠરાવ પસાર કરીને. સત્તાવાર મૂડી એ આપણી શું છે? આ મૂડીથી વધારે હું બહાર પાડી શકું નહીં. બે જવાબ મેં તમને કીધા, યાદ રાખવાના. બહાર પાડેલ મૂડી. મેં આ સત્તાવાર મૂડીમાં એક્ઝામ્પલ લીધા હતા કેટલા? 5000 શેર. બરાબર? હવે બહાર પાડ્યા મેં 4000 શેર. બહાર પાડ્યા મેં 4000 શેર. ક્યાં? તો કે જાહેર જનતાને મેં બહાર પાડ્યા 4000 શેર. તો એ મારી કઈ મૂડી થઈ? બહાર પાડેલ મૂડી. યસ ઓર નો? 5000માંથી 4000 મેં બહાર પાડ્યા, તો બહાર પાડેલ મૂડી. પછી ભરાયેલી મૂડી. ભરાયેલી મૂડી કોને કહેવાય? તો કે 4000 શેર બહાર પાડ્યા, માની લો 3000 શેર ઉપર મને પૈસા મળી ગયા, 1000 શેર ઉપર મને પૈસા મળ્યા નહીં. કેટલા લેખે? 10 લેખે. તો 1000 ઉપર ન મળ્યા, બરાબર? તો મળ્યા કેટલા ઉપર? તો કે માની લો 3000 ઉપર કેટલા લેખે? 10 લેખે. જેટલા ઉપર આવે પૈસા એને કહેવાય ભરાયેલી મૂડી. પછી તમે જેની ઉપર પૈસા મગાવો એને મંગાવેલી મૂડી કહેવાય. માની લો 1000 શેર છે, એની ઉપર 10 લેખે તમે મગાવ્યા, તો કેટલા થાય? 10000. એ તમારી મંગાવેલી મૂડી. અને નહીં મંગાવેલી મૂડી એટલે કઈ મૂડી? તો કે ભરાયેલી મૂડી અને મંગાવેલ મૂડીનો તફાવતને નહીં મંગાવેલ મૂડી કહેવાય છે. ફરીવાર એક ફરી મારી સાથે બોલો. ભરાયેલી મૂડીને અને મંગાવેલી મૂડીના તફાવતને નહીં મંગાવેલ મૂડી કહેવાય છે. બરોબર? વસૂલાવેલ મૂડી. વસૂલાવેલ મૂડી અથવા તો ભરપાઈ થયેલ મૂડી, બંનેને આમ તો સેમ જ કહેવાય છે. આને એક જ કહેવાય છે. એટલે આની પોઈન્ટ તમારે પડવાની જરૂર છે નહીં. અનામત મૂડી. અનામત મૂડી, રિઝર્વ કેપિટલ. આને શું કહેવાય? તો કે આનો પોઈન્ટ તમે એક ફરી સમજજો. હું એક ફરી વાંચું છું, સમજવા જેવો છે એટલા માટે વાંચું છું. જ્યારે કંપનીના સંચાલકોને એમ લાગે કે મંગાવેલ મૂડી પોતાના ધંધા માટે પૂરતી છે, માની લો 5000 મગાવ્યા, એમાંથી 4000 મળી ગયા, 4000 મેં બહાર પાડ્યા હતા, 4000 મને એમ લાગે છે કે અમારે ધંધા માટે બસ પૂરતી જ છે, હવે મારે 1000ની જરૂર છે નહીં, 1000ની જરૂર છે નહીં, અને હવે ભવિષ્યમાં વધારે મૂડીની જરૂર પડશે નહીં. 4000 મેં 5000 છે, મારી રિસ્ટ્રિક્શન ક્યાં સુધીની છે? સત્તાવાર મૂડી 5000, બહાર કેટલી પડી? ખાલી 4000. તો 1000 મૂડી હજી બાકી છે. તો મને એમ લાગે છે કે હવે મારો ભવિષ્યમાં કે હાલની પરિસ્થિતિને જોઈને હવે ભવિષ્યમાંય પણ વાંધો પડશે નહીં 1000 મૂડીને. તો 1000 મૂડી જે મારી વધારાની છે ને એ હું ક્યાં ટ્રાન્સફર કરી દઈશ? ક્યાં હું લઈ જઈશ એને? મૂડી અનામત ખાતે. મૂડી અનામત ખાતે. મૂડી અનામત ખાતે. મૂડી અનામતનો હું ડિવિડન્ડ આપવા પણ ઉપયોગ કરીશ નહીં. આ ક્યારે ઉપયોગ થાય? તો કે જ્યારે કંપની ફડચામાં જાય ને, જ્યારે કંપનીનું વિસર્જન થાય ને, ત્યારે જ આ મૂડીનો ઉપયોગ થાય. ત્યાં સુધી આ મૂડીનો ઉપયોગ થશે નહીં. ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, આ અનામત મૂડીનો ઉપયોગ ડિવિડન્ડ આપવા થતો નથી. બરાબર? આગળ જોઈએ. હવે શેર મૂડીનું વર્ગીકરણ. ફ્રેન્ડ્સ, આ લાઇનમાં જ યાદ રાખવાનું છે, લાઇનમાં જ યાદ રાખવાનું છે અને લાઇનમાં જ યાદ રાખવાનું છે. કેમ? તો કે આના શું છે? એક દાખલા આવશે આગળ. આના શું આવશે? એક દાખલા. તો એ તમને સમજવામાં પણ મજા આવશે. હા, એ ગેરંટી આપું તમને ગળા સુધી યાદ રહેશે. આનો દાખલો આવશે. હું તમને કહેતા ભૂલી ગયો, ચેપ્ટર 10 માર્ક્સનું છે. કેટલા માર્ક્સનું છે? 10 માર્ક્સનું.
હું કહી દઉં છું, આ ચેપ્ટર 10 માર્ક્સનું છે. એમાંથી એક આવશે MCQ, એક આવશે 1 માર્ક્સનો અને 8 માર્કનો દાખલો આવશે. 8 માર્ક્સનો શું આવશે? એક દાખલો. બરાબર. આ MCQનો માર્ક્સ તમને ખેંચાવી દઈશ કે તો ગમે ત્યાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે એ તમને હું અંડરલાઈન કરાવતો જાઉં છું. 1 માર્ક્સનો પણ કરાવતો જાઉં છું. અને દાખલાની તો હું ગેરંટી આપું ફ્રેન્ડ કે હવે તમને આ દાખલા એક ફેરી મારી સાથે આ લેક્ચર જોઈ લેશો ને તો દાખલા હવે તમારે છેક સુધી યાની એક્ઝામ સુધી કરવાની જરૂર પડશે નહીં. અને સાથે સાથે હું તમને દાખલાની કેટેગરી પણ કરાવતો જઈશ. A કેટેગરીનો સમ, આ B કેટેગરીનો દાખલો, આ C કેટેગરીનો દાખલો. C કેટેગરીનો દાખલો હવે જોવાનો નહીં, અત્યારે થઈ ગયો એટલે હવે જોવાનો નહીં. B કેટેગરીનો દાખલો, B કેટેગરીનો દાખલો તમારી પાસે ટાઈમ રહેતો જવાનો, પણ A કેટેગરીનો દાખલો તમારે જોઈને જ જવો પડશે. એ તો કેવો છે? ફરજિયાત. એવો કેવો છે? ફરજિયાત. બરાબર છે. તો આવી રીતે હું બધું વર્ગીકરણ તમને કરીને આપીશ. પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બીજાની સુધી પણ પહોંચાડો આ ચેનલને, કે જેથી જે ગરીબ લોકો છે જેને ભણવા માટે કંઈ નથી પણ તેની પાસે એક સ્માર્ટફોન છે તો તે પણ આ લેક્ચર જોઈ શકે અને વધુમાં વધુ મારી પાસે જેટલું જ્ઞાન છે એટલું હું તમને શેર કરી શકું એવો હું મારો બેસ્ટ ટ્રાય કરીશ. અને બસ તમારી લોકોની પછી દયા. હા કે ના? તો આ તમારે લાઈનમાં યાદ રાખવાનું છે. શેર મૂડીનું વર્ગીકરણ. શેર મૂડીનું વર્ગીકરણ એમાં પહેલું આવશે સત્તાવાર મૂડી. સત્તાવાર મૂડી ટોપ હેન્ડ, ટોપ ઉપર જ આવે. કેમ? તો કે આની સિવાય વધુ બહાર પાડી શકાય નહીં. તો કે એમાં બે હોય સત્તાવાર મૂડીમાં, એક તો બહાર પાડેલી મૂડી અને અનામત મૂડી. કેમ બહાર પાડેલી મૂડી અને અનામત મૂડી એમ કેમ આવે? તો કે બહાર પાડી દઈ 4,000 અને હવે મને એમ લાગે 1,000ની હાલની પરિસ્થિતિ જોઈને હવે મારે આમ 1,000 મૂડી બહાર મંગાવવી પડશે નહીં. 5,000 ટોટલ સત્તાવાર મૂડી છે, 4,000 મેં બહાર પાડી દીધી. 1,000 અત્યારે હાલની પરિસ્થિતિને જોઈને મને એવું લાગે છે કે 1,000 હવે મારે મંગાવવા પડશે નહીં. 1,000 હવે મારે મંગાવવા પડશે નહીં. તો એને અનામત મૂડીમાં હું ટ્રાન્સફર કરી દઈશ. અનામત મૂડી છેલ્લે મારે ક્યાં વિસર્જન સમયે મારે કામ લાગશે. બહાર પાડેલી મૂડી પછી શું આવે? ભરાયેલી મૂડી. પછી શું આવે? ભરાયેલી મૂડી. ભરાયેલી મૂડીના બે પ્રકાર, મંગાવેલી મૂડી, નહીં મંગાવેલી મૂડી. ભરાયેલી મૂડીમાં બે પ્રકાર, મંગાવેલી, નહીં મંગાવેલી. ભરાયેલી મૂડી અને મંગાવેલી મૂડીના તફાવતને નહીં મંગાવેલી મૂડી કહેવાય છે. બરાબર. મંગાવેલી મૂડીને બીજું પણ કહેવાય વસૂલાવેલ મૂડી. વસૂલાવેલ મૂડી. બરાબર છે. હવે મૂડી અનામતો, મૂડી અનામતો, મૂડી અનામતો. હવે એક પોઈન્ટ જલ્દી પૂરું કરી દઈશ અને પછી નેક્સ્ટ વિડીયોમાં હું તમને મળીશ. બરાબર છે. મૂડી અનામત. મૂડીના નફામાંથી ઊભી કરાયેલ અનામતને શું કહેવાય? મૂડી અનામત. તો પહેલાં તો સર આવ્યું હતું તમે એ શું કહેતા? અનામત મૂડી. આ બંને વર્ડ અલગ છે. અનામત મૂડી અને મૂડી અનામત એ બંને શું છે? અલગ અલગ છે. નફામાંથી ઊભી કરવામાં આવે છે કે મૂડી અનામત. બરાબર છે. મૂડી અનામત નફો ક્યાંથી ઊભો થાય અને મૂડી અનામત ક્યાંથી ઉદ્ભવે? તો એની માટે કાયમી મિલકતોનું વેચાણ પર નફો. કાયમી મિલકતો મતલબ માની લો કંપનીને ફડચામાં ગઈને એને વેચી દેવી છે કંપનીને, બરાબર, અથવા તો ફડચામાં ગઈને વિસર્જન કરવું છે તો કંપનીની જે મિલકતો છે ને, કંપનીની શું છે? મિલકતો. તો મિલકતો વેચીને પણ મૂડી અનામત ઊભી કરી શકાય. પછી કાયમી મિલકતોનો પુનઃમૂલ્યાંકનથી ઊભો થતો નફો. ભાગ 1માં તમે ચેપ્ટર નંબર 4, 5 પ્રવેશ નિવૃત્તિ બધામાં પુનઃમૂલ્યાંકન ખાતું ખોલ્યું હશે. બરાબર ને? ચેપ્ટર નંબર 4 છે અને બધામાં તે પુનઃમૂલ્યાંકનમાં જે નફો છે તેમાં કાયમી મિલકતોના વેચાણથી ઉદ્ભવે અથવા તો કાયમી મિલકતો જે તમે ઉધાર બાજુ લખતા, જમા બાજુ લખતા એ બધાનો જે નફો આવે છે એનાથી પણ મૂડી અનામત ઉદ્ભવે. પછી કંપનીની સ્થાપના પહેલાંનો નફો, એની કંપનીની સ્થાપના કરી હોય, બરાબર છે, એની પહેલાં જે નફો થયો હોય તો એ સ્થાપના પહેલાંનો નફો. શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ. ડિબેન્ચરથી બહાર પાડી હોય, બરાબર છે, કાં તો શેર બહાર પાડ્યા હોય તો પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો એનાથી પણ નફો થતો હોય આપણને. મૂળ કિંમત 10 હોય, 12થી બહાર પાડ્યા હોય તો એને શું કહેવાય? પ્રીમિયમથી બહાર પાડ્યા. તો પ્રીમિયમથી બહાર પાડ્યા 2 રૂપિયા આપણે શું થયો? નફો. એ નફાથી બહાર પાડ્યા શેર કે ડિબેન્ચરમાં મળતા પ્રીમિયમની રકમ એ નફો છે અને એને મૂડી અનામત ખાતે લઈ જવાય. ડિબેન્ચર પરત કરતી વખતે થતો નફો. ડિબેન્ચર પરત માની લો બહાર પાડ્યા 10, પરત કર્યા 8 રૂપિયા, 2 રૂપિયા નફો થયો તો એને પણ મૂડી અનામત ખાતે લઈ જવાય. જપ્ત કરેલ શેર ફરીથી બહાર પાડતા થયેલ નફો. જપ્ત થઈ ગયા, માની લો શેર જપ્ત કર્યા 5 રૂપિયા, શેરની મૂળ કિંમત 10 છે, 5 ભરી દીધા, 5 નથી ભર્યા તો શેર જપ્ત કરી લીધા. 5 રૂપિયા આપણો શું થયો? નફો. આપણો શું થયો? નફો.
નફો થયો તો 5 રૂપિયાના શેર માની લો 7 રૂપિયા બહાર પાડ્યા તો 7 રૂપિયા 2 રૂપિયા જે આપણને વધુ મળ્યા 2 રૂપિયા 5 - 7 - 5 એટલે શું થયો 2 રૂપિયા 2 રૂપિયા નફો એને પણ મૂડી અનામત ખાતે લઈ જવાય. તો આ એટલા સુધી હું રાખું છું ફ્રેન્ડ્સ. નેક્સ્ટ વિડીયોમાં અહીંથી જ શરૂ કરીશ. તો મારી ચેનલ સાથે બન્યા રહો, લાઈક કરો, શેર કરો અને બીજાને પણ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.